ભક્તો, મંદિરની હું સમજુ ત્યાં સુધી એટલા માટે મહત્તા છે. એક તો આપણા હિન્દુઇઝમ પ્રમાણે ભક્તો કોઈ પણ શક્તિ કેન્દ્રિત થાય ને ત્યારે પૂર્ણ કામ આપે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે કે એક કુવામાં 20 કોષ ચાલતા હોય ને વિષય કોષનો પ્રવાહ અલગ અલગ જાતો, તેમાં કઈ શક્તિ ન હોય. પણ વિષય કોષનો પ્રવાહ એક ધોરિયામાં ભેળો થાય તો નાના છોકરા હતા તાણી જાય. એમ ભક્તો, પરમાત્મા તો સર્વત્ર જગ્યાએ બિરાજમાન છે, પરંતુ મંદિરની અંદર જ્યારે યથાશાસ્ત્ર પ્રમાણે ઠાકોરજીની પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે સ્વરૂપમાં પરમાત્મા સર્વે બિરાજમાન થાય છે. એ ભાવથી જે દર્શન કરે છે એને ફળશ્રુતિ આપે. ભક્તો, હમણાં 2-4 દાડા પહેલા મેં કહ્યું હતું, તમે બધા દર્શન તો કરો છો, નજારો જો તમારે બદલો એ દર્શન કરવાનો, તો દર્શન કરતા કરતા એ પ્રભુનો મહિમા વિચારશો. એ પાષાણનું સ્વરૂપ છે એમ નહીં, પંચ ધાતુનું સ્વરૂપ છે એમ નહીં, મૂર્તિમંત ભગવાન છે. મનોમય સંકલ્પ કરજો, પ્રભુને કહેજો, હે કૃપાનાથ, આપ તો સ્વયં સર્વોપરી પરમેશ્વર છો, સર્વ અવતારના અવતારી, સર્વ કારના કારણ આપ છો. હે કૃપાનાથ, આપ તો દીન દયાળુ છો, પતિત પાવન છો, અધમ ઉદ્ધારક છો, ભક્ત વત્સલ છો, સર્વે શક્તિ આપમાં રહેલી છે. સૂકા પાંદડાને પણ આપની મહેરબાની વિના તોડવા માટે કોઈ સમર્થ નથી. આ ભાવથી જો પ્રભુના દર્શન કરશો તો તમને પણ ફેલ થશે કે મંદિરમાં ભગવાન શ્રી પ્રગટ અખંડ બિરાજી રહ્યા છે, અખંડ બિરાજી રહ્યા છે. તમારું જીવન બદલશે, તમારું જીવન બદલશે આખું. વૈષ્ણવ કુટેવો કુલક્ષણમાં તમે બહાર નીકળી જશો. અનેક પ્રકારના સ્વભાવ તમારો ઓગળી જશે, જીવન ભવ્ય દિવ્ય બની જશે. અને ભક્તો, મંદિરનો હેતુ જ અનંત આત્માના જીવન દિવ્ય બને એટલા માટે મંદિર છે. જીવન દિવ્ય બને, એવા દિવ્ય બને. પોતે તો મોજને માણી શકે દિવ્ય જીવનના, પણ એના અવલંબન કે અનેક આત્માઓ દિવ્ય જીવન જીવતા થઈ જાય, મોજ માણી શકે, એવી ફળશ્રુતિ પ્રાપ્ત થાય, એ મંદિરનો હેતુ છે. વેસનો, કુટેવો, કુલક્ષણો, કુસ્વભાવો બધામાંથી મુમુક્ષ બહાર નીકળે, ઓરિજિનલ પોતાનું રૂપ પ્રાપ્ત કરી શકે અને પ્રભુ સુધી પહોંચી શકે, એટલા માટે મંદિરો છે. અને ભક્તો, બહુ સાચું કહું, સ્વામિનારાયણ સંપ્રદાયના મહદઅંશે મંદિરોમાં અહીં બહુ અદ્ભુત એક્ટિવિટીઝ થાય છે, બહુ અદ્ભુત એક્ટિવિટીઝ થાય. ભક્તો, તમે ભારતમાં રહેનારા છો પણ વિદેશની ધરતી પર એના ઘણા બધા અમારા ઓસ્ટ્રેલિયાના ભક્તો વિપુલ બધા આવ્યા છે, એને પૂછ્યું, અલ્પેશભાઈ બધા ભક્તો, વિદેશની ધરતી પર પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એક્ટિવિટીઝો છે, જે ગયા હોય વિદેશ, એમને પૂછ્યું ને તમે, હું કહું તમને અધિક લાગશે. એવી અદ્ભુત એક્ટિવિટીઝો થાય. દરેક મંદિરમાં બાળ મંડળો ચાલે, યુવક મંડળો ચાલે, યુવતી મંડળો ચાલે, અને તો 50-100 માઇલથી, કારણ કે ત્યાં નજીક મંદિર 100-200 માઇલથી સેટરડે સન્ડે બધા મંદિરે આવે, વિશાળ સુંદર સભાઓ થાય, જીવન દિવ્ય બને. વિદેશની ધરતી, હમણાં જ અમે વડતાલ મહોત્સવ ચાલતો હતો, એક લંડનના ભગત હતા, મને કહે કે કાલે તમારા હાથે પારણું કરવા આવવું છે. સાંભળજો, તમને ખબર પડે કે વિદેશની ધરતી ઉપર પણ શું સ્વામિનારાયણ સંપ્રદાય નિર્માણ કરી રહ્યો છે. યુવાન લગભગ 25 વર્ષની ઉંમર હતી. મને કે આવતીકાલે આપણે હાથે પારણું કરવા માટે આવવું છે. મેં કીધું આજ ઉપવાસ એટલે પડખે બેઠેથી ભગતે કીધું કે સ્વામી 4 મહિનાથી ચોખ્ખા ધારણા પારણા કરે. ચોખ્ખા ધારણા પારણામાં તમને ખબર પડે, 4 મહિનાથી 25 વર્ષનો યુવાન, એક દાડો ભોજન કરવાનું, એક ટંક, બીજે દાડો ઉપવાસ, ફરી ત્રીજે દાડે એક ટંક ભોજન કરો, બીજે દી ઉપવાસ, 4 મહિનાથી ધારણા પારણા નામનું વ્રત કરે. ભક્તો, આ મંદિર આપી શકે, સત્સંગ આપી શકે છે. અને ભૂલતા નહીં, ત્યાગની જે મજા છે, ત્યાગની જે મોજ છે, શા માટે હિન્દુસ્તાનની મહાનતા ગાવામાં આવતી હતી? ત્યાગને લઈને. ભોગ તો આખી દુનિયામાં છે, ક્યાં ભોગ નથી? મને કોને ક્યાં ભોગ નથી? એક દેશ તો મને બતાવો કે ભોગ નથી. એ પાકિસ્તાન હોય તોય ભલે, ને અમેરિકા હોય તોય ભલે, ઇંગ્લેન્ડ હોય તોય ભલે, ઓસ્ટ્રેલિયા હોય તોય ભલે, બાંગ્લાદેશ હોય તોય ભલે, ક્યાં ભોગ નથી? આખી દુનિયામાં ભોગ છે. ત્યાગ તો માત્ર ને માત્ર હિન્દુસ્તાનમાં દર્શન આપે, માત્ર માત્ર હિન્દુસ્તાનમાં. માટે ભારત દેશની મહાનતા અને ભક્તો એ નિર્માણ મંદિરો કરાવી શકે છે, મંદિરો નિર્માણ કરાવી શકે છે.
ભક્તો વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પણ હજારો લોકોએ ચાંદ્રા અને ધારણાપાણાના નિયમો લીધા છે. હજારો લોકોએ ભક્ત ચિંતામણીના પાઠો, વંદોના પાઠો, આજમાં ઓરડાના પાઠો, કેટલી ધૂનો, કેટલા ભજન કરી રહ્યા છે, કેટલા ભજન કરી રહ્યા છે. યુવાનોનું ઘડતર થાય છે. અને ભક્તો હું સમજુ ત્યાં સુધી રાષ્ટ્રની મોટા મોટી કોઈ સેવા હોય ને તો એક સાચો નાગરિક આપવો એ મોટા મોટી રાષ્ટ્રની સેવા છે, મોટા મોટી સેવા છે. ક્યાં મળે તમે કલ્પના કરો ભક્તો, આજ 18 વર્ષથી લઈને 80 વર્ષ સુધીમાં, 18 થી 80 વર્ષ સુધીમાં 1% વ્યક્તિ બચી છે કેમ એ પ્રશ્નાર્થ છે. એટલા લોકો વ્યસનમાં હોમાઈ ગયા છે. હું બહુ સૂઝબૂઝની સાથે બોલું છું, એવું તેમ માનતા નહીં કે સ્વામીનું ફર્યું ન કઈ ફર્યું બર્યું નથી, બરાબર જ છે. સજાગતાની સાથે કહું છું, 18 વર્ષથી લઈ 80 વર્ષ સુધીમાં 1% લોકો બચ્યા છે જેની અંદર વ્યસન નહીં હોય. અને ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય શું આપ્યું? સ્વામિનારાયણ સંપ્રદાયમાં 80% લોકો એવા છે જેની અંદર કોઈ વ્યસન નથી. 80% લોકો એવા જેની અંદર કોઈ વ્યસન નથી. એ સ્વામિનારાયણ સંપ્રદાય આપ્યું છે. ઘણા વર્ષ પહેલા ભાક્ષી ભંડારીયામાં આપણી કથા હતી. બગદાણા નિવાસી મનજી બાપા કથામાં આવેલા. મારી સાથે વ્યક્તિગત હેતી ખૂબ હતું. એને પ્રવચનમાં કીધું કે હું તો બહુ તટસ્થ ભાવથી કહીશ, અને ભક્તો મહાપુરુષ સદૈવ માટે તટસ્થ હોય. એ કે હું તો તટસ્થ ભાવથી કહીશ. હું તો દુનિયાના ઘણા બધા દેશોમાં ફર્યો છું અને ઘણા બધા સંપ્રદાયના અનુભવ કર્યા પછી કહું છું. મનજી બાપાના શબ્દો કે સદાચારની દ્રષ્ટિએ અને વ્યસન મુક્તિની દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયની તુલના આજ તો કોઈ નથી, પણ 50 વર્ષ સુધી હજુ આને કોઈ બરોબરી કરી શકે એવું કોઈ મને દેખાતું પણ નથી. આ મનજી બાપાએ એને જાહેર પ્રવચનમાં કીધું. એનું કારણ મંદિરો અને મંદિરની અંદર આવા પરમહંસો બિરાજતા હોય, સંતો પાસે બેસાડી જેમાં પાથે તેલ નાખે, એમ આપણે કહેવત હતી. શું કહેવત હતી? જય સ્વામિનારાયણ. પાથે તેલ નાખે. તમારે મને પાથે મોટા વાળ હોય ને, એમાં આમ થોડું ઓળતા થોડું તેલ નાખતા, પાથે તેલ નાખે. એમ બાપ સંતો પાસે બેસાડી મુમુક્ષને પાથે તેલ નાખે. આ કરાય, આ ન કરાય, આવું જીવન જીવાય. પાથે તેલ નાખે અને મંદિરનું અવલંબન કરી શક્ય બની શકે. માટે મંદિરની બહુ મોટી ગરિમા છે. મંદિરની અંદર એક્ટિવિટીઝ પણ એવી થતી હોય, કોઈ પણ દિન દુખ્યો આવે એ હાશકારો લઈને પાછો જાય. એના મંદિર છે.